अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન એટલે હું કોણ છું તે, દર્શન એટલે આ જગત કયા આધારે ચાલે છે। આ જ્ઞાન દર્શનથી નિજ આત્મા જગવે છે, તમને સાચું સમ્યક જ્ઞાનને સમ્યક દર્શન આપી। એટલે આ તો સમજાઈ જાય એટલે માણસ સંયમિત થઈ જાય, ઓટોમેટિક જ થઈ એક સાચો સંયમ છે। આ પાંચ મહાવ્રત છે ને, સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, એ સંયમને બાહ્ય સંયમ કહેવાય। શું કહેવાય? અને બાહ્ય સંયમથી સંસાર છે એટલે કે પુણ્ય છે, દેવલોકે મળે એનાથી। પણ મોક્ષ આંતરિક સંયમથી મળે। મોક્ષ માટે જવું હોય તો અજ્ઞાનનો સંયમ કરવો પડે, રાગ દ્વેષનો સંયમ કરવો પડે, કસાયોનો સંયમ કરવો પડે, એનાથી મોક્ષ છે। સમજાય છે? કરવો પડે કે થઈ જાય સિદ્ધાંતો એટલે એ ટૂંકમાં તમારો પુરુષાર્થ એવો હોવો જોઈએ કે જેના આધારે અજ્ઞાનનો સંયમ થઈ જાય, કસાયોનો સંયમ, એટલે ઊભા જ ના થાય એમ। એટલે એ તમારું જે જ્ઞાન દર્શન છે એ એટલું પાવરફુલ હોય કે અંદર તમને સંયમ પરિણામ રહે, એટલે રાગ દ્વેષ થાય નહીં। એ સંયમથી મોક્ષ છે, એટલે આંતરિક સંયમથી મોક્ષ છે અને બાહ્ય સંયમથી સંસાર છે। એટલે ગમે એટલા દીક્ષા લો, સાધુ બનો, સંન્યાસી બનો, ત્યાગ લો, તો પણ મુક્તિ મળે નહીં। પણ અજ્ઞાન જાય તો મુક્તિ મળે, પછી સાધુ બેસે હોય કે સંસારી બેસે હોય, સેન્ટરમાં અજ્ઞાન જવું જોઈએ। અજ્ઞાન જાય તો જ એને ભગવાનની ભાષાનું સંયમી કહેવાય। અજ્ઞાન જાય તો જ રાગ દ્વેષ ના થાય, અજ્ઞાન જાય તો જ કસાયો ના થાય, અજ્ઞાન થાય તો જ માલિકીપણું ના રહે, અજ્ઞાન જાય એટલે જ કરતાપણું રહે નહીં। અને માટે એ સંયમથી મોક્ષ છે। આ સંયમથી મોક્ષ નથી, આ ઉદય કર્મ છે, અને એનાથી કરતા ભાવે હોય તો પુણ્ય બંધાય, પણ મોક્ષ ના મળે। કસાયોનો સંયમ, કયો સંયમ? હા, પ્રકૃતિના સંયમને સંયમ નથી કીધો, એ બાહ્ય સંયમ છે। એ ઉદયમાં લાયા હોય તો થાય। શું છે? ઉદયમાં લાયા હોય થાય, એ ઊભો ના થઈ શકે। અને ઉદયમાં લાયા છે એ પ્રમાણે થાય છે ત્યારે કે મેં કર્યું। શું કે છે? મેં કર્યું, હું કરું એ જ અજ્ઞાનતા। સકટનો ભાર જેમ શ્વાન તાણે। પોતે કરતા હોય। દાદા કહે છે કે તારી પાસે આ શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી, હું કરું કે છે, એ ક્યારે ટપ થઈ જશે ખબર નહીં પડે। માદું પડે ત્યારે ઉઠી જોઈએ। હાજર રહ્યું ઉપજાવે સંયમ પરિણામ। એટલે ગમે તેવી પરિસ્થિતિમાં હોય, ગમતા કે ના ગમતા સંજોગોમાં અંદર તમને રાગ દ્વેષ ના થાય, એને સંયમ પરિણામ કહેવાય। શું કહેવાય? સંયમ એ બહારની વસ્તુ નથી, સંયમ એ અંદરની વસ્તુ છે। એ તમારા જ્ઞાન દર્શન ઉપર આધાર રાખે છે, એ તમારી બહારની ક્રિયા ઉપર આધાર રાખતું નથી। લાખો લોકોની હિંસા કરનારા રામ એ જ ભવે મોક્ષે ગયા, સંયમ પરિણામ। પણ કયું સંયમ? આંતરિક। લાખો લોકોની હિંસા કરનારા અર્જુન એ જ ભવે મોક્ષે ગયા, ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ, કારણ કે સંયમ પરિણામ। હા, એટલે આ મન વચન કાયાની મન વચન કાયાને જ વિભાવ કહેવાય, સ્વભાવ નથી માટે વિભાવ કહેવાય। એ વિભાવની અવસ્થા ઊભી થઈ, આ મન વચન કાય વિભાવ છે એની અવસ્થા ઉત્પન્ન થઈ, ગમતી કે ના ગમતી, અને તે વખતે પોતાને હું કોણ છું એ ભાન રહ્યું, અને આ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના રહી,
તો પછી એને સંયમ પરિણામ કહેવાય. એટલે આખી આ demarcation line તો જ ને. ત્યાર પછી છૂટા. તો સંયમ પરિણામ કહેવાય. નહીં તો રાગ દ્વેષ થાય, મેં કર્યું, આને કર્યું, આને કર્યું, એવું થઈ જાય. કુદરતી રચનામાં પછી કોઈ કરતા હોય, હું કરતા, એટલે આ મન વચન કાયા બી કરતા નથી કે બીજા કોઈના પણ મન વચન કાયા કરતા નથી. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે કુદરતી રચનામાં પછી કોઈ કરતા હોય જ નહીં ને. રચના જ કુદરતી છે. પછી કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત સમજે વો ભગવાન હૈ. ખ્યાલ આવે? કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત. આ બધી કુદરતી રચના એ પૂર્ણ વ્યવસ્થિત છે. એ સમજાઈ જવું જોઈએ આપણને. એ જ પૂર્ણ વ્યવસ્થિત. એની બહાર કશું જ નથી. જે જે સંજોગો ઉકલાય છે કુદરતી રચના છે. મન વચન કાયાના પણ સંજોગો અને આ ઇન્દ્રિયોથી દેખાતી બધી અવસ્થાઓ પણ કુદરતી રચના છે. મનના વિચારો આવે સારા કે ગમતા એ પણ કુદરતી. એ બી ખરું. એટલે મન વચન કાયની અવસ્થા તો કુદરતી રચના ખરી, પણ આ 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવમાં આવે છે બધું કુદરતી રચના છે. સુખ કે દુઃખ બધું જ એને દેખાતી અનુભવાતી એ બધી અવસ્થાઓ પણ કુદરતી રચના છે. એમાંથી મુક્ત રહેવું કે મારો સ્વભાવ આ છે અને આ પૂતગલનો સ્વભાવ છે. બા ત્યાં એ આપણું એ પુરુષાર્થ આપણું. એને ભેદ વિજ્ઞાન કહેવાય. શું કહેવાય? શ્રીમદ રાજચંદ્રએ પણ ભેદ વિજ્ઞાનની વાત કરી છે. દાદા ભગવાને અક્રમ વિજ્ઞાનની વાત કરી છે. બંનેનો કોન્સેપ્ટ એક જ છે. ભેદ વિજ્ઞાન કો કે અક્રમ વિજ્ઞાન. છૂટા પડવું તે બસ.